અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો તેમજ તબીબ જગત માટે પડકારરૂપ કિસ્સો સામે આવ્યો છે। 1.5 વર્ષનો માસૂમ બાળક વંશ રમતા રમતા આખું હલ્ક નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો હતો। 18 જાન્યુઆરીએ જ્યારે બાળકના ચહેરા પર અચાનક તકલીફના હાવભાવ દેખાયા અને તેને ઉલટી થઈ ત્યારે માતાને શંકા ગઈ। તપાસ કરતા માલુમ પડ્યું કે વંશના રમકડામાંથી એક રમકડું ગાયબ હતું। પૂછપરછ કરતા બાળકે તેને ગળી ગયો હોવાનું કબૂલ કર્યું હતું। પરિવાર તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલ લાવ્યો, જ્યાં એક્સરેમાં આખું રમકડું હોજરીમાં હોવાનું દેખાતા તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા। આ જટિલ સર્જરી અને તેમાં રહેલા જીવના જોખમ વિશે વિસ્તૃત માહિતી આપતા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે બાળકની હોજરીમાં ફસાયેલું રમકડું કોઈ ટુકડો નહીં, પણ હાથ, પગ અને માથું ધરાવતું પૂર્ણ કદનું પાત્ર હતું। અન્નનળી અને જઠર વચ્ચે એક કુદરતી વાલ હોય છે। આ વાલમાંથી આટલા મોટા રમકડાને પસાર કરવું એ સૌથી મોટો પડકાર હતો। એન્ડોસ્કોપના નાજુક ઇન્સ્ટ્રુમેન્ટથી જ્યારે તેને પકડવાનો પ્રયાસ કરતા હતા ત્યારે હોજરીમાં રહેલી હવાને કારણે રમકડું સતત લપસ્યા કરતું હતું। એ જ સમયે તેને હાથ, પગ અને માથેથી પકડીને ખેંચ્યું હોત તો તેમાં વાલમાં ફસાઈ જવાની અને વાલ્વને કાયમી નુકસાન પહોંચવાની શક્યતા હતી। અત્યંત ધીરજ રાખી રમકડાના માથાના ભાગ પર પકડ જમાવીને સાવચેતીપૂર્વક વાલ્વ ક્રોસ કરીને આ રમકડાને બહાર કઢાયું હતું। જો આ રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો આંતરડું ફાટવાનો પણ ભય હોત અને ઓપરેશન અનિવાર્ય બની જાત। આ કપરી સર્જરી એ સમયે કરવામાં આવી જ્યારે પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સ્ટ્રોફી વર્કશોપ ચાલી રહ્યો હતો। તેમ છતાં ડોક્ટર રાકેશ જોશી જાતે આગેવાની લઈ એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર શ્વેતા અને ટીમ સાથે મળીને 19 જાન્યુઆરીએ આ સફળતા મેળવી હતી। નમસ્તે, મારું નામ ભાવેશ સાની છે। આ મારા વાઇફ છે અને આ મારા 2 સન છે અને હાલ અમે અમદાવાદમાં રહીએ છીએ। ગત 18 જાન્યુઆરીએ મારું આ નાનું સન છે વંશ, એ આ રમકડું હલ્ક કરીને કહેવાય છે અને એ ગળી ગયો હતો। તો અચાનક એને પછી ઉલટીઓ શરૂ કરી નાખી અને પછી મારા વાઈફે પૂછ્યું કે કેમ બેટા આટલી બધી ઉલટીઓ કરે છે, શું થાય છે તને? તો મારા સને કહ્યું કે મમ્મી, હું પેલું રમકડું હતું ને હલ્ક કરીને એ ગળી ગયો છું। તો મારા ઘરમાં બધા જ ગભરાઈ ગયા, મારા વાઈફ, મારા મમ્મી। પછી તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા। ત્યાં ઇમરજન્સી સારવારમાં લઈ ગયા અને ત્યાં એમની સારવાર શરૂ કરી દીધી મારા છોકરાની। અને ડૉક્ટર્સની ટીમે ખૂબ જ મહેનતથી અને સાવધાનીપૂર્વક એન્ડોસ્કોપી કહેવાય છે અને દૂરબીનની મદદથી એ રમકડું બહાર કાઢી લીધું, જેમાં મારે 1 રૂપિયાનો પણ ખર્ચ નથી આવ્યો। અને ત્યાં ડૉક્ટર્સની સારવાર, પછી હોસ્પિટલની જે કહેવાય કે સ્વચ્છતા, પછી સ્ટાફનો વ્યવહારથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું। આથી હું સૌને નમ્ર વિનંતી કરું છું કે આજે કોઈ પણ મેડિકલ સારવારની જરૂર હોય તો ચોક્કસથી સિવિલ હોસ્પિટલ જવાય। અને બીજી મારી નમ્ર વિનંતી એ છે તમામ મા બાપને કે આજે નાના બાળકને આવા નાના રમકડા ક્યારે રમવા ના આપશો, કારણ કે આજે મારાથી જે ભૂલ થઈ ગઈ છે અને મારા બાળકને જે વીતી છે આજે બીજા કોઈ બાળક સાથે ના વીતે, એના માટે હું કહું છું। આભાર।